સુરતના કતાર ગામની અંદર ઠાકોર સમાજનું એક સંમેલન મળે છે। આ દરમિયાન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ ત્યાં હાજર રહ્યા। હવે મજાની વાત એ બની છે કે આ પહેલાં પણ ગેનીબેન પરબત પટેલના આશીર્વાદ લેતા હોય એવા વિડીયો અને ફોટો આપણને જોવા મળ્યા હતા। અત્યારે ફરી ગેનીબેન ઠાકોરે ભાજપ સાંસદના વખાણ કર્યા છે। આખરે ગેનીબેન ઠાકોરને કેમ ભાજપના આ સાંસદના વખાણ કરવા પડ્યા, એવું તે શું બન્યું? જુઓ આ વિડીયો। આજે હું આપણા ગોવિંદભાઈ ધોળકિયાજીને મળી હતી તો એમની બાબતમાં મેં સાંભળ્યું કે આજે સૌથી ટોપ ઉપર એ ડાયમંડ તરીકે એમનું મોટું નામ, અને શરૂઆત કરી ત્યારે ખૂબ નાના યુનિટથી શરૂઆત કરી છે। આવા અનેકના અહીંયા અલગ અલગ બિઝનેસની સાથે સંકળાયેલા એમના ઉદાહરણ અમારી સામે આવ્યા। તો એમને એમની પ્રગતિમાં જુઓ કે કોઈ પણ પ્રગતિ એ કાંઈ એક દિવસમાં, વર્ષમાં, 2 વર્ષમાં ના આવે। એ પ્રગતિ માટે કરીને મિનિમમ એમને 20, 25, 30 વર્ષ સુધી એ અથાગ પ્રયત્નો અને કઠોર પરિશ્રમ કર્યો, પ્રામાણિકતા રાખી, યુનિટી વધારી, જે એમની નીચે કામ કરે છે એમને પ્રેમ આપ્યો, એમને પાસેથી કામ એ લાગણીથી એક પોતાના પરિવારના સભ્યો કરીને એમને કામ લીધું। એ કમાણા અને ક્યાંક જે કારીગર વર્ગ હોય, એમની નીચે કામ કરવાવાળા હોય, એમનું સારું ઈચ્છ્યું।